બીજું કે દરેક માણસ જીવનમાં બે કામ કરે છે. શું કરે છે? તો એક તો પહેલાં પોતાના ફેમિલીનું ભરણ પોષણ કરવા માટે, ગુજરાન ચલાવવા માટે આવક કરવી જરૂરી છે. અને આવકમાંથી ફેમિલીનું ભરણ પોષણ થાય, ગુજરાન ચાલે, પ્રસંગો નીકળે, દરેક ખર્ચા પૂરા થાય એ પછી યોગ્ય બચત કરવી પણ જરૂરી છે. કેમ કે આપણા વડીલોએ કીધું છે કે ટીપે ટીપે સરોવર ભરાય. એમ જો યોગ્ય જગ્યાએ બચત નહીં કરેલી હોય તો ભવિષ્યની અંદર જ્યારે ફેમિલીને કંઈ આર્થિક જરૂરિયાત ઊભી થશે તો એ સમયે આપણે કોઈકની આગળ હાથ લાંબો કરવો પડશે. અને અત્યારે તમે જુઓ છો કે પૈસા માટે કોઈ કોઈનો સગો થતો નથી. તો ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની શરૂઆત કરવામાં આવી હતી. તો એનો મેન ઉદ્દેશ્ય હતો કે નાનામાં નાનો માણસ ભવિષ્યની અંદર ક્યારેય પૈસા માટે કોઈની આગળ હાથ લાંબો ના કરે અને ક્યારેય દુઃખી થાય નહીં. તો દરેક માણસ ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની અંદર જોડાય અને પોતાના જીવનની અંદર ક્યારેય પૈસા માટે કોઈની આગળ હાથ લાંબો ના કરવો પડે એ ઉદ્દેશ્યથી મંડળીની શરૂઆત કરવામાં આવી હતી. તો દરેક માણસ પોતાના જીવનની અંદર જે બે કામ કરે છે એમાં પહેલું કામ છે બચતનું. તો બચત ક્યાં કરી રહ્યા છે? દરેક માણસ પોસ્ટ, LIC, બેંક કે કોઈ અર્ધ સરકારી જગ્યાએ બચત કરી રહ્યા છે. તો ત્યાં બચતની અંદર આપણને શું બેનિફિટ મળી રહ્યો છે? તો મિનિમમ 3.5% લઈને મેક્સિમમ 6.5-7% સુધીનો આપણને રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે. તો આપણી મંડળીની શરૂઆત થઈ તો આપણે પહેલો એક યોજનાની શરૂઆત કરી હતી જેનું નામ છે માસિક થાપણ બચત યોજના. માસિક થાપણ બચત યોજનાની અંદર જો અહીંયા આપણા ત્યાં કોઈ બચતની શરૂઆત કરે છે તો મિનિમમ 6% લઈને 16% સુધીનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે. કેટલું? 6% લઈને 16% સુધીનું. તો સારામાં સારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે. બીજું કે મિનિમમ 500 રૂપિયાથી લઈને 20,000 રૂપિયા સુધીની માસિક થાપણ બચત યોજના છે. કોઈ 500 રૂપિયા ભરી શકે છે, કોઈ 1000 પણ ભરી શકે છે, 2000, 5000, 10,000 અને 20,000 રૂપિયા સુધીની માસિક થાપણ બચત યોજના છે. કદાચ 5, 10, 15,000 રૂપિયાની માસિક આવક હોય તો નાનામાં નાનો માણસ હોય એ પણ ઓછામાં ઓછી 500 રૂપિયાની તો બચત કરી શકે છે. તો 6 વર્ષની અંદર 6%, 8 વર્ષમાં 8%, 10 વર્ષમાં 10%, 12 વર્ષમાં 12%, 15 વર્ષમાં 13%, 18 વર્ષમાં 14%, 21 વર્ષમાં 15% અને 24 વર્ષની અંદર 16% સુધીનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે. એટલે 6%થી લઈને 16% સુધીનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે અને 6 વર્ષથી લઈને 24 વર્ષ સુધીની આપણી યોજનાઓ છે માસિક થાપણ બચતમાં. અહીંયા પહેલો બેનિફિટ સારામાં સારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે. બીજો બેનિફિટ આપવામાં આવે છે કે 6 મહિના રેગ્યુલર ભરે છે કોઈ પણ મેમ્બર તો 7મા મહિને મંડળી તરફથી ગિફ્ટ આપવામાં આવે છે. તો ગિફ્ટની અંદર શું હોય છે? તો ઘર વખરીની વસ્તુ હોય છે 500 રૂપિયાના એકાઉન્ટમાં, વત્તા ચાંદીની લકી અને ચાંદીની પાયલ પણ મુદત દરમિયાન એક વખત ગિફ્ટ આપવામાં આવે છે 6 વર્ષની ઉપરની જે યોજના છે એની અંદર. બીજું કે 1000, 2000નું ખાતું હોય તો એની અંદર સોના ચાંદીની વસ્તુ પણ ગિફ્ટ પેટે આપવામાં આવે છે. 5000 રૂપિયાનું એકાઉન્ટ હોય તો સોનાની વીંટી પણ ગિફ્ટ પેટે આપવામાં આવે છે. એવી જ રીતે જો 20,000 રૂપિયાનું માસિક થાપણ બચત યોજનામાં એકાઉન્ટ હોય તો 8 ગ્રામ સોનાની ચેન પણ મંડળી તરફથી ગિફ્ટ પેટે આપવામાં આવે છે. બીજું એનાથી બી વિશેષ કે રેગ્યુલર તમે 500 રૂપિયા 12 મહિના સુધી ભરો છો તો 13મા મહિને મંડળી તરફથી ત્રીજો બેનિફિટ આપવામાં આવે છે કે ભાઈ વીમા વળતર આપવામાં આવે છે કે આપણી સાથે કોઈ પણ માણસ જોડાય છે તો ભવિષ્યની અંદર ક્યારેય એ માણસ સાથે કોઈ એવી ઘટના ના બને કે એ પોતાનો જીવ ગુમાવે, પણ જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આવા કિસ્સાઓની અંદર કોઈ જો 12 મહિના રેગ્યુલર ભરે છે માસિક થાપણ બચત યોજનામાં અને 13મા મહિના પછી ગમે ત્યારે કોઈ એવી ઘટના બને છે કે કુદરતી અવસાન થાય છે તો જમા રકમ વત્તા બોનસ વત્તા કુદરતી મૃત્યુ પેટે મંડળી તરફથી 10,000 રૂપિયા વળતર આપવામાં આવે છે. એનાથી બી વિશેષ કદાચ જો એક્સિડન્ટલી ડેથ થાય છે વાહન અકસ્માતની અંદર તો જમા રકમ વત્તા બોનસ વત્તા 25,000 રૂપિયા મંડળી તરફથી એક્સિડન્ટ બેનિફિટ વળતર આપવામાં આવે છે. એટલે પહેલો બેનિફિટ સારામાં સારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે. બીજો બેનિફિટ છે સારામાં સારી ગિફ્ટ આપવામાં આવે છે. ત્રીજો બેનિફિટ છે કે આપણને વીમા વળતર પણ, વીમા કવચ પણ આપણને આપવામાં આવે છે. એનાથી બી વિશેષ અહીંયા આપણે જે
બેઠેલા છીએ, આ દરેકના મનમાં એવું થતું હોય કે સાલું હસમુખભાઈએ ઓફિસ બનાવી દીધી છે અને સાલું આવી ઓફિસ તો ઘણી બધી બની અને માર્કેટની અંદર ઘણું બધું સ્કેમ પણ થતું હોય છે, સાલું ઓફિસ કાલે બંધ થઈ જાય તો આ તો દરેકના મનમાં હોય, પણ કોઈ હસમુખભાઈને કહે નહીં. કેમ કે હસમુખભાઈએ આપણને ઇન્વિટેશન આપેલું છે અને હસમુખભાઈના આમંત્રણને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા પધાર્યા છીએ. પણ જો આવું કહીએ તો હસમુખભાઈને દુઃખ થાય, ખોટું લાગે. પણ એના માટે આપણો 30 વર્ષનો આપણો એક્સપિરિયન્સ છે, અનુભવ છે અને આપણે એવી સિસ્ટમ બનાવી છે કે 13 મહિના સુધી રેગ્યુલર તમે 500 રૂપિયા ભરો 12 મહિના સુધી, તો તમારી જમા રકમ કેટલી થાય? 6000 રૂપિયા. અને મંડળી તરફથી તમને 13મા મહિને 15000 રૂપિયાની લોન મળવા પાત્ર છે. હવે તમે 6000 રૂપિયા જમા હોય અને મંડળી તમને 13મા મહિને 15000 રૂપિયા લોન આપતી હોય, તો મંડળીની જમા રકમ આપણી પાસે કેટલી રહી? આપણે તો 6000 જ ભર્યા હતા, મંડળીએ આપણને કેટલા આપ્યા? 15000 રૂપિયા. તો 9000 રૂપિયા વધુ મંડળી આપીને આપણને 15000 રૂપિયા લોન આપી રહી છે. તો હવે અહીંયા બેઠા એ બધાને આપણે 15000 રૂપિયા લોન આપી દીધી, તમારા 6000 જમા છે, તો ઓફિસ ક્યારે બંધ થાય? તો સાહેબ આ 30 વર્ષનો આપણો અનુભવ છે, કોની સાથે કેવી રીતે કામ કરવું, કેવી રીતે બચત કરાવડાવી, કોને લોન આપવી, આ દરેક વસ્તુનો અનુભવ છે અને એના આધાર ઉપર દરેક લોકો બચત કરી રહ્યા છે અને આપણી સારી એવી યોજનાઓ ચાલી રહી છે અને એના કારણે આજે ઓલ ગુજરાતની અંદર 350 થી વધુ આપણી શાખાઓ છે. એટલે એક મનમાંથી શંકા કાઢી નાખો કે ભવિષ્યની અંદર ક્યારે આપણી જોડે ખોટું થશે. કેમ કે મંડળીનો ઉદ્દેશ્ય છે કે નાનામાં નાનો માણસ ભવિષ્યની અંદર ક્યારેય પૈસા માટે દુઃખી થવો જોઈએ નહીં. તો પહેલા વર્ષે તમને 12 મહિના પૂરા થાય એટલે મંડળી તરફથી 15000 રૂપિયા થી લઈને 24 વર્ષની યોજના સાથે જો કોઈ પણ વ્યક્તિ જોડાય છે તો 500 રૂપિયા 24 વર્ષ સુધી ભરે એટલે જમા રકમ થાય છે 1,44,000 રૂપિયા. કેટલી? એની સામે મંડળી તરફથી પહેલા વર્ષથી લઈને 24 વર્ષ સુધીમાં 15000 થી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર છે. હવે સમજો 500 રૂપિયાનું એકાઉન્ટ હોય અને 24 વર્ષની યોજનામાં હોય તો તમને 15000 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની જો લોન મળવા પાત્ર હોય તો સાહેબ આપણા ઘરની અંદર ક્યારેય કંઈ પ્રસંગ આવ્યો કે કોઈ એવી ઘટના બની તો પૈસા માટે કોઈની આગળ હાથ લાંબો કરવો પડે? તો મંડળી જે ઉદ્દેશ્યથી શરૂઆત થઈ હતી એ અહીંયા પુરવાર થાય છે. તો આપણું દરેકનું એકાઉન્ટ હસમુખભાઈની ઓફિસમાં હોવું જોઈએ કે ના હોવું જોઈએ? એમ કહો પહેલા. કેમ કે નાનામાં નાના માણસ 500 રૂપિયાની તો બચત કરી શકે. ભવિષ્યની અંદર આપણે હસમુખભાઈની ઓફિસે ઇમરજન્સીની અંદર ક્યારેય ગયા તો હસમુખભાઈ આપણને ક્યારેય ના પાડી શકે નહીં. તો એના માટે આપણું એક માસિક થાપણ બચત યોજનાની અંદર એક એકાઉન્ટ હોવું જોઈએ. તો એક પેલી શરૂઆત હતી આપણી માસિક થાપણ બચત યોજનાની. એના પછી આપણે દરેક માણસ વર્ષના અંતે કંઈક ટોટલ ખર્ચા પૂરા થાય પછી ક્યાંક ને ક્યાંક કંઈક રોકાણ કરતા હોય છે, ઇન્વેસ્ટ કરતા હોય છે. કોઈ ગોલ્ડ લેતા હોય છે, કોઈ LICમાં મૂકતા હોય છે, કોઈ પોસ્ટમાં મૂકતા હોય છે, ફિક્સ ડિપોઝિટ, FD. તો બેંક દરેક જગ્યાએ આપણને 3.5% થી લઈને 6.5-7% સુધીનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળતું હોય છે. અહીંયા આપણે FD ઉપર બી સારી એવી યોજના છે કે 6% થી લઈને 12% સુધીનું FD ઉપર આપણને રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ 1 વર્ષ માટે FD કરે છે તો 12% સુધીનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે અને 12 મહિનાની અંદરની FD હોય છે કે સેવિંગ્સ હોય છે તો 6% સુધીનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે. એનાથી બી વિશેષ કે 8 વર્ષની કોઈ FD કરી રહ્યું છે તો 1 લાખની FD હોય તો તમને 1 ગ્રામ સોનાની લગડી પણ મંડળી તરફથી ગિફ્ટ આપવામાં આવે છે. એટલે FD ઉપર બી સારી એવી યોજના છે. એના સિવાય બી બીજી એક આપણી યોજના ચાલી રહી છે કે દરેક ઘરમાં એક દીકરી અને એક દીકરો તો હોય છે. તો તમારા હાથમાં જે પેમ્પલેટ આપેલું છે એની અંદર લખેલું છે કે દીકરી મારી વાલનો દરિયો અને દીકરો મારો કુળનો દીપક. આ 2 યોજના ચાલી રહી છે આપણી. તો દરેક ઘરમાં એક દીકરી અને દીકરો હોય છે તો દરેક માતા પિતાને પોતાના ફેમિલી માટે, પોતાના દીકરાઓ માટે એક ચિંતા સતાવતી હોય છે, દીકરી કે દીકરા માટે, કે સારામાં સારું મારા દીકરાઓને એજ્યુકેશન આપું, ભણતર આપું અને સારું એજ્યુકેશન લે એ પછી કોઈ સારી જગ્યાએ જોબ લાગે કે કોઈ સારો એવો બિઝનેસ કરે અને એ પછી કોઈ સારી જગ્યાએ સામાજિક રિવાજો મુજબ એના સારી જગ્યાએ મેરેજ કરાવી દઈએ એટલે આપણી એક જવાબદારીમાંથી મુક્ત
થઈએ તો દરેક માતા પિતાને આ ચિંતા સતાવતી હોય છે. તો એના માટે એક આપણે સારી એવી યોજના બનાવી છે કે દીકરી મારી વાલનો દરિયો યોજના.